જય માતાજી મિત્રો. તો મિત્રો આ 2024 નો એન્ડિંગ એટલે કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, બરાબર. અને મિત્રો જેમ આપણે ઘરની સફાઈ કરીએ નવા વર્ષ માટે, તો એવી જ રીતે મિત્રો યુટ્યુબ પણ તેની સફાઈ કરવા લાગ્યું છે. મિત્રો આવું મેં કેમ કહ્યું, તો મિત્રો એના પાછળનું એક મોટું કારણ છે. મિત્રો મોટા મોટા ક્રિએટર જે યુટ્યુબર છે, તમે જાણતા હશો મિત્રો, મનોજ તે છે, પછી યુટ્યુબ વાલે બાબા એટલે ટેક ચેમ્પિયન સપોર્ટ, બરાબર, અંશુ મોરિયા સર છે. તો મિત્રો એમની ચેનલ અત્યારે ડિલીટ થવાના તદગાર પર આવી રહી છે, કારણ કે મિત્રો યુટ્યુબે એક 2024માં સફાઈ અભિયાન સ્ટાર્ટ કર્યું છે. મિત્રો એમને કઈ ભૂલ કરી છે, આ વિડીયોમાં તમને એ વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે. અને જો મિત્રો તમે અત્યાર સુધી આ ભૂલ કરી હોય તો તમે સુધારી લેજો. અને જો મિત્રો તમે એવી કોઈ પણ વિડીયો તમે યુટ્યુબમાં અપલોડ કરી હોય તો અત્યારે જ તેને ડિલીટ કરી દેજો. તો મિત્રો આ વિડીયો લાંબો નહીં થાય, પરંતુ ઘણો ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો થવાનો છે. તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. અને વિડીયો ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર વિડીયો જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો 2025 આવી રહી છે અને આ એન્ડિંગ 2024નું એટલે કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. તો મિત્રો ખબર નહીં યુટ્યુબની નવી પોલિસી હોય કે ખબર નહીં, પણ યુટ્યુબ જે મોટા મોટા ક્રિએટર છે, મનોજ દે સર છે, અંશુ મોરિયા સર છે, બરાબર, એમની ચેનલ મિત્રો ડિલીટ થવા જઈ રહી છે, કારણ કે યુટ્યુબ તેમને સ્ટ્રાઇક આપી રહ્યું છે. કારણ કે મિત્રો તમને ખબર છે યુટ્યુબની પોલિસી છે કે 3 સ્ટ્રાઇક પડશે એટલે આપણી ચેનલ ડિલીટ થઈ જશે. તો મિત્રો આ જે મોટા ક્રિએટર છે એમની ચેનલ પર સ્ટ્રાઇક પડવા લાગી છે. મિત્રો એમને ઘણા વિડીયો બનાવ્યા છે, બરાબર, અને બેકઅપમાં બીજી ચેનલો પણ બનાવવા લાગ્યા છે. એટલે મિત્રો આ માહિતી પરથી આપણે જાણવા મળે છે કે યુટ્યુબ હવે 2024માં સફાઈ અભિયાન સ્ટાર્ટ કરી દીધું છે. એટલે મોટા મોટા ક્રિએટરની ચેનલ પણ ડિલીટ થઈ રહી છે. તો મિત્રો એનું પાછળનું કારણ એક જ છે મિત્રો, કે તમે યુટ્યુબમાં કોઈ એપ્લિકેશન છે જે લીગલી છે, પ્લે સ્ટોર પર અવેલેબલ છે, એની પણ તમે સ્પોન્સરશિપનો વિડીયો બનાવ્યો છે, એ એપ્લિકેશન વિશે તમે જણાવ્યો છે, તો મિત્રો 100% તમારી ચેનલ પણ ડિલીટ થશે. તો મિત્રો તમે અત્યાર સુધી જે કર્યું એ બરાબર છે, પરંતુ 2025 એટલે કે નવું વર્ષ આવી રહ્યું છે અને 2024માં જેટલી પણ મિત્રો તમે ભૂલ કરી છે એ મિત્રો તમારે સુધારી દેવાની છે. આ વિડીયો બનાવવાનું મારું મહત્વ એ જ છે કે મિત્રો તમે જે ભૂલ કરી છે, આવી કોઈ ભૂલ કરી હોય તો તમારે સુધારી દેવાની છે. અને આવો કોઈ પણ વિડીયો તમે બનાવ્યો હોય તો મિત્રો અત્યારે જ તમારી ચેનલ ઓપન કરીને તમારે ડિલીટ કરી દેવાનો છે. નહીંતર મિત્રો શું થશે તમને ખબર છે કે તમારી ચેનલ ડિલીટ થઈ જશે. કારણ કે મિત્રો કોઈ પણ મોટા મોટા ક્રિએટરને નથી છોડ્યા તો આપણા નાના ક્રિએટરનું શું, બરાબર. મનોજ દે છે મિત્રો 70 લાખ સબસ્ક્રાઈબર પૂરા થવા આવે છે, તે છતાંય મિત્રો તેમને બેકઅપમાં એક ચેનલ બનાવી દીધી છે. અને અંશુ મોરિયા સર જેમને 2+ મિલિયન સબસ્ક્રાઈબર હતા તો પણ એમની ચેનલ પર સ્ટ્રાઇક આવી ગઈ છે, બરાબર. મિત્રો વિડીયો યુટ્યુબમાં ઘણા આ ક્રિએટરોએ અપલોડ કર્યા છે, જેથી મિત્રો આ વિડીયો મેં બનાવ્યો, જેથી મિત્રો આ માહિતી તમને મળે અને તમે યુટ્યુબ પર ભૂલ કરતા હોય તો મિત્રો તમે સુધારી શકો છો. તો મિત્રો આ માહિતી બનાવવાનો મારો એક જ મહત્વ હતું કે તમને માહિતી વિશે ખબર પડે. અને યુટ્યુબ હવે 2025માં કોઈ પણ યુટ્યુબ પર જે વિડીયો હોય એ એલફેલ વિડીયો કોઈ પણ ચલાવશે નહીં, અને પોતાનો કોન્ટેન્ટ હશે, અને કોઈ પણ એપ્લિકેશનનો પણ વિડીયો આપણે બનાવવાનો નથી. હવે 2025 આવી રહી છે. જો મિત્રો 2025માં તમારે સફળ થવું હોય તો આ નવી જે પોલિસી છે યુટ્યુબની એ આપણે એને લઈને કામ કરવાનું છે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે. અને જો મિત્રો તમે આવી કોઈ ભૂલ કરી હોય તો તમે અત્યારે સુધારી દેશો, જેથી મિત્રો તમારી ચેનલ બચી શકશે, જેથી 2025માં તમે સારી રીતે કામ કરી શકશો. અને 2025 આવી રહી છે તો નવા વર્ષમાં મિત્રો તમારે આગળ વધવું હોય તો યુટ્યુબની જે પોલિસી છે એને આપણે બરાબર જાણી લેવાની છે. અને જો મિત્રો કોઈ પણ તમને કન્ફ્યુઝ લાગે તો મિત્રો વિડીયોમાં તમે કોમેન્ટ કરજો, એના વિશે તમને માહિતી 100% મળશે. તો મિત્રો તમને માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.